જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 12 વિષય મિત્રો છે મનોવિજ્ઞાન, અને મનોવિજ્ઞાનની અંદર એ આપણે જે મે 2021નું મિત્રો જે તમારે બોર્ડનું પેપર છે એ પેપરનું આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જો મિત્રો વિભાગ એ તમારી સમક્ષ આપેલો છે, એમાં વિકલ્પો આપ્યા છે. પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે કે ગંધના 6 પ્રકારો કોણે દર્શાવે છે? ઓપ્શન છે જેબી વોટસન, ફ્રોઇડ, ઇલિઝાબેથ હરલોક અને હેનિંગ. તો મિત્રો ગંધના 6 પ્રકાર કોણે આપ્યા છે? તો જવાબ બનશે ઓપ્શન ડી, હેનિંગે. કોને આપ્યા છે ગંધના 6 પ્રકાર? ઓપ્શન ડી, હેનિંગે આપેલા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપવાના છે. ચેતાકોષો કે વાળકોષો? બીજો છે રંગકોષો કે રંગસૂત્રો? સી છે જનીન તત્વો કે રંગસૂત્રો? અને ડી છે સળીકોષો કે શંકુકોષો? જવાબ શું આવશે? દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોનું નામ છે ઓપ્શન ડી, સળીકોષો કે શંકુકોષો. ઓપ્શન ડી જવાબ આવશે. કયા? સળીકોષો કે શંકુકોષો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? પાવલોવ, સ્કિનર, થોર્નડાઇક કે વોટસન? તો મિત્રો 4 ઓપ્શન છે, એમાં જવાબ બનશે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કરેલા છે. ઓપ્શન સી આવશે, થોર્નડાઇક. કોને કરેલા છે? ઓપ્શન સી જવાબ આવશે, થોર્નડાઇકે. પ્રશ્ન આગળ, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? પાવલોવ, કોહલર, સ્કિનર કે થોર્નડાઇક? જવાબ શું આવશે? નંબર 4માં જવાબ આવશે ઇવાન પાવલોવ. ઓપ્શનની જવાબ આવશે ઇવાન પાવલોવને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? 4 ઓપ્શન છે, એબિંગહોસ, ટર્મન, બિને કે જેપી દાસ? તો જવાબ શું આવશે? 5માં જવાબ આવશે કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ જો કર્યો હોય તો એ કર્યો હતો એબિંગહોસે. કોને કર્યો હતો? ઓપ્શન એ જવાબ આવશે એબિંગહોસ. પ્રશ્ન 6 જોઈએ આપણે કે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો હતો? સ્પિયરમેન, સ્ટર્નબર્ગ, ગાર્ડનર કે જેપી દાસ? તો બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત મિત્રો આપ્યો હતો એ 6માં જવાબ આવશે ઓપ્શન બી, સ્ટર્નબર્ગ. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, સ્ટર્નબર્ગ. પ્રશ્ન આપણે 7મા નંબરનો જોઈએ તો કે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? અપેક્ષિત, અનિવાર્ય, સંપાદિત કે કાયમી? તો 7માં જવાબ બનશે કે મનોવલણો જન્મજાત નહીં પરંતુ સંપાદિત હોય છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે, સંપાદિત. પ્રશ્ન આપણે જોઈએ 8મા નંબરનો કે મનોભાવના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 1, 2, 3 કે 4? તો મનોભાવના ઉદ્ગમ સ્થાનને મિત્રો કેટલા? તો જવાબ આવશે ઓપ્શન સી, 3 ભાગમાં. કેટલા ભાગમાં? 3 ભાગમાં, એટલે કે 3 પ્રકારમાં વહેંચી શકાય છે. પ્રશ્ન જોઈએ 9મા નંબરનો. કયો છે પ્રશ્ન? તો આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? હસવું, રડવું, દોડવું કે ચાલવું? તો જવાબ શું આવશે? ઓપ્શન બી, આંતરિક સહજ પ્રતિક્રિયા છે રડવું. ઓપ્શન બી જવાબ બનશે. આગળ પ્રશ્ન, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? મનોજાતીય વ્યવસ્થા, મનોજાતીય અવસ્થા, સપનાવસ્થા, ચેતન અચેતન મન, બચાવ પ્રયુક્તિ? તો હિમશિલાનું ઉદાહરણ એ ચેતન અચેતન મન સાથે સંબંધિત છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન નંબર આપણે આગળનો. કયો છે પ્રશ્ન? 11મા નંબરનો. કયો છે? તો કે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? વિપશ્યના, ભાવાતીત, માઇન્ડફુલ, કિલેશ્યાધાન? તો જવાબ શું આવશે? મહર્ષિ મહેશ યોગી દ્વારા એ ઓપ્શન બી જવાબ આવશે, ભાવાતીત. કયો? ભાવાતીત ધ્યાનનો પ્રસાર થયો છે. રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? ઓક્સિજન, ક્લોરોફ્લોરોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ક્લોરોફ્લોરોકાર્બન. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ 13મા નંબરનો કે સંઘની ભાવના શેમાં જોવા મળે છે? તો ભીડમાં, ગીચતામાં, ટોળામાં કે સમૂહમાં? તો જવાબ આવશે 13મામાં ઓપ્શન બી, ગીચતામાં. સંઘની ભાવના એ શેમાં મિત્રો? તો ગીચતામાં જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન બી, ગીચતામાં. પ્રશ્ન જોઈએ આપણે આગળ નંબરનો, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? એને શું કહેવાય? તો
જોઈએ આપણે પ્રબલન, પ્રેરણા, વસ્તુ કે ગ્રાહક. તો મિત્રો ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને પ્રબલન કહેવાય. ઓપ્શન એ જવાબ આવશે પ્રબલન. પ્રશ્ન આગળ. વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? સેલિગમેન, મેસ્લો, પીટરસન કે રોજર્સ? તો વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું નોંધ્યું છે. ઓપ્શન સી જવાબ આવશે પીટરસન. કોને મિત્રો? ઓપ્શન સી જવાબ પીટરસન. જોઈએ આપણે હવે વિભાગ બી તરફ. તો એક બે વાક્યમાં ઉત્તર છે, જોવાનો પ્રયત્ન કરીએ આપણે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. મધ્ય કર્ણના અસ્થિઓના નામ કયા કયા છે? તો 3 છે મિત્રો. કયા છે? એક તો હથોડી, કયો આવશે? હથોડી. બીજું છે એરણ, કયું છે? એરણ. અને પેગડું, કયું હશે? હથોડી, એરણ અને પેગડું. આ 3 જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કોહલર એ સમષ્ટિવાદી, કયા? સમષ્ટિવાદી સંપ્રદાય સાથે, કયા? સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું છે? તો કે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે? તો કઈ આવશે? ઘટકીય બુદ્ધિમાં. શેમાં? ઘટકીય બુદ્ધિ એવો જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. 19મા નંબર કયો છે? તો કે મનોવલણ ઘડતર પર અસર કરતા બે ઘટકો કયા કયા છે? તો મનોવલણ ઘડતર પર અસર કરતા બે ઘટકો છે. તો મિત્રો કયા કયા છે? 19મો જવાબ બનશે. નંબર 1 છે કુટુંબ. કયા છે? કુટુંબ. બીજો છે સામાજિકરણ. 3 છે પ્રત્યક્ષ અનુભવ. અને 4 છે સંચાર માધ્યમની અસરો. કયા કયા છે? નંબર 1 છે કુટુંબ, બરોબર છે. બીજા નંબરનું કયું છે? તો બીજા નંબરનો છે, બીજા નંબરનું કયું છે? તો બીજા નંબરનો છે સામાજિકરણ. કયો છે? સામાજિકરણ. અને ત્રીજા નંબરનું છે પ્રત્યક્ષ. કયો છે? પ્રત્યક્ષ અનુભવ. એના પછી ચોથો છે સંચાર માધ્યમની અસરો. આ એના પ્રકારો છે 4. પ્રશ્નો જોઈએ આપણે આગળનો કયો છે? તો 20મા નંબરનો પ્રશ્ન છે કે કુપ્પુ સ્વામીએ આપેલી મનોવલણની વ્યાખ્યા કઈ છે? તો મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની જે સુસંગતતા એ સંપાદિત અને આવેગયુક્ત જે પૂર્વવૃત્તિ છે એને મનોવલણ કહી શકાય. જોઈએ પ્રશ્ન આપણે 21મા નંબરનો. જે પ્રશ્ન કયો છે 21મા નંબરનો? તો જોઈએ આપણે 21મો પ્રશ્ન છે મિત્રો. અહીંયા ઉદાહરણ આપ્યું છે, તો ઉદાહરણ પણ જોઈ લઈએ કે ધ્યેય પ્રાપ્તિનું હોય છે જે કાર્યમાં સુધારો લાવે છે. દાખલા તરીકે ખાવું, જાતીય વર્તન કરવું, આક્રમક બનવું, આ બધા છે. પ્રશ્ન એ 22મા નંબરનો. જો શું છે પ્રશ્ન? જે પ્રશ્ન 21 છે કે હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન મિત્રો કેવું હોય છે? તો હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન હોય છે ધ્યેય પ્રાપ્તિનું હોય છે જે કાર્યમાં સુધારો લાવે છે. ઉદાહરણ તરીકે ખાવું, જાતીય વર્તન કરવું અને આક્રમક બનવું. 22મો પ્રશ્ન છે કે કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે? તો 22મો શું જવાબ આવશે? કે સામાજિક ચિંતાની વિકૃતિ. જવાબ શું આવશે? સામાજિક જે ચિંતા છે એ ચિંતાની વિકૃતિ, સામાજિક ચિંતાની જે વિકૃતિ છે એનો જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. તો એપીજીએનું પૂરું નામ શું છે? જ્યાં એપીજીએ છે એનું પૂરું નામ શું છે? તો અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન. શું જવાબ આવશે? તો અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ. અમેરિકન, કયો આવશે? અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન. એનું નામ થશે અમેરિકન પર્સોનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશનનું પૂરું નામ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો ઓછામાં ઓછા મિત્રો 2 આવે છે. એક સલાહથી, કેટલા? 2 આવે છે. એક સલાહથી હોય છે અને બીજો છે સલાહકાર. એ 2 જણા આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં
લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો 26નો જવાબ શું આવશે? તો ઠંડા વાતાવરણ કે ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં એ ઉશ્કેરાટ કે આક્રમકતાવાળા વર્તનનું જોવા મળે છે. કેવા? ઉશ્કેરાટ કે આક્રમકતાવાળા વર્તન જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો જોઈએ આપણે તો કે શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુના બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. કાર્ય વિશ્લેષણ એટલે શું? એ કોને કહેવાય? તો નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. પ્રશ્ન આપણે આગળ જોઈએ 29મો કે જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો મિત્રો સિદ્ધાંત આપ્યો હતો ઈસવીસન 1900 ક્યારે આપ્યો હતો? તો ઈસવીસન 1943માં આપ્યો હતો. ક્યારે? ઈસવીસન 1943માં મિત્રો કોને આપ્યો હતો? તો એ આપ્યો હતો અબ્રાહમ મેસ્લોએ. કોને? અબ્રાહમ મેસ્લોએ આપ્યો હતો. બરોબર છે, અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે? તો માર્ટિન સેલિગમનના મતે. કોના મિત્રો? તો જવાબ આવશે માર્ટિન સેલિગમનના મતે. પ્રશ્ન આપણે વિભાગ સી જોઈએ. તો ફટાફટ જોઈ લઈએ આપણે વિભાગ સીમાં શું મિત્રો આપ્યું છે. તો 10 પ્રશ્નો જવાબ તમારે લખવાના છે, દરેકના 2 ગુણ છે. તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ પ્રશ્નો. તો કે ધ્યાનના મિત્રો જે લક્ષણો છે એ તમારે જણાવવાના હતા. ત્યારબાદ પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરવાની હતી. શિક્ષણ તરાવો જણાવવાના હતા. બુદ્ધિનો શાબ્દિક અર્થ આપવાનો હતો. બુદ્ધિ વિશેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે એ જણાવવાનું હતું. મનોવલણ સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દાઓ દર્શાવવાના હતા. WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવાની હતી. ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ છે એ તમારે જણાવવાની હતી. ત્યારબાદ બોધાત્મક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન અન્ય પ્રતિમાનોથી કઈ રીતે અલગ પડે છે એ સમજાવવાનું હતું. સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની હતી. અષ્ટાંગ યોગના સોપાનો જણાવવાના હતા. ગંદકી કઈ રીતે ફેલાય છે એ સમજાવવાનું હતું. અરજીપત્રકમાં ઉમેદવારની કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એ જણાવવાનું હતું. અને પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે એ સમજાવવાનું હતું. એના પછી આપણે વિભાગ ડી જોવાનો હતો. તો જોઈએ કે 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રતિના 3 ગુણ છે, ટોટલ 30 ગુણ છે. તો કે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવવાની હતી. ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવવાના હતા. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવવાનો હતો. પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવવાના હતા. ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ વિશે અંગેની સમજૂતી આપવાની હતી. ત્યારબાદ બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપવાની હતી. મનોવલણો જૂથવ્યાપી હોય છે તે સવિસ્તર સમજાવવાનું હતું. હકારાત્મક અભિગમનો અર્થ સમજાવવાનો હતો. ચેતન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપવાની હતી. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખવાના હતા. ઘોંઘાટનું પ્રદૂષણ સમજાવવાનું હતું. ગ્રીનહાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો હતો. ત્યારબાદ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2ની સમજૂતી આપવાની હતી. અને વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો સમજાવવાના હતા. વિભાગ ઈ આપ્યો છે તો એની અંદર 6માંથી 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના હતા. એકના 5 ગુણ છે, ટોટલ 20 ગુણ છે. તો એટલે કે એકના 5 ગુણ છે. તો પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આકૃતિ સહિત સમજાવવાના હતા. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને પ્રયોગ યોજના સમજાવવાની હતી. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગ જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવવાનો હતો. બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી સ્વરૂપ સ્પષ્ટ કરવાનું હતું. જેપી દાસના સિદ્ધાંતમાં 5ની સમજૂતી આપવાની હતી. અને પર્યાવરણને બચાવવાના વાતનિક ઉપાયો કયા કયા છે એ સમજાવવાનું હતું. તો મિત્રો અહીંયા આપણે આપણો જે વિડીયો છે કે જે પેપર છે, કયું છે પેપર? તો એ મેનું 2021નું પેપર છે બોર્ડનું. આપણે સંપૂર્ણપણે અહીં આપણે પૂરું કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.